ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 13/2025-26 જુનિયર ક્લાર્ક તથા જાહેરાત ક્રમાંક 14/2025-26 ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રી માટે એક મહત્વની જાહેરાત આપવામાં આવી રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક નંબર 13/2025-26 જુનિયર ક્લાર્ક વહીવટ હિસાબ તેમજ જાહેરાત ક્રમાંક નંબર 14/2025-26 ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રી સવર્ગની સીબીઆરટી કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી એમસીક્યુ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોવાળી પરીક્ષા યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબત જાહેરાત આપવામાં આવી રહી છે. જાહેરાત ક્રમાંક 13/2025-26 જુનિયર ક્લાર્ક વહીવટ હિસાબ તેમજ જાહેરાત ક્રમાંક 14/2025-26 ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રી સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી એમસીક્યુ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોવાળી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે, જે અંગેનો કાર્યક્રમ મંડળની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબ સમયગાળા દરમિયાન ઉમેદવારે પોતાના ઓનલાઈન પ્રવેશપત્ર ક્રમ હાજરીપત્રક કોલ લેટર હોલ ટિકિટ અને તેની સાથેની ઉમેદવારો માટેની સૂચનાઓ મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.government.in ઉપરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. જાહેરાત ક્રમાંક નંબર 14/2025-26 સવર્ગનું નામ ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રી. પરીક્ષાની તારીખ 18/2/2026. પરીક્ષાનો સમય સવારે 10 થી 11 કલાક. કોલ લેટર હોલ ટિકિટ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો તારીખ 7/2/2026 શનિવાર સાંજે 20 કલાકથી તારીખ 18/2/2026 બુધવાર સવારે 9:45 કલાક સુધી. બીજું છે જાહેરાત ક્રમાંક નંબર 13/2025-26 જુનિયર ક્લાર્ક વહીવટી હિસાબ. તારીખ 18/2/2026 ના રોજ પરીક્ષા યોજાશે. પરીક્ષાનો સમય બપોરે 14 થી 15 કલાક સુધી. કોલ લેટર હોલ ટિકિટ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો 7/2/2026 શનિવાર એટલે કે આજે સાંજે 8 કલાકથી તારીખ 18/2/2026 બુધવાર બપોરે 13:45 કલાક સુધીમાં રહેશે. ઉમેદવારે કોલ લેટર પ્રવેશપત્રમાં દર્શાવેલ સૂચનાઓ તેમજ તેની પાછળ આપેલ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ઉમેદવારે ડાઉનલોડ કરેલ કોલ લેટર હોલ ટિકિટ પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ અને પોતાની ઓળખના અસલ પુરાવા સાથે પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે અચૂક હાજર રહેવાનું રહેશે. તેની દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવા વિનંતી છે. તેમજ લહ્યા વળતર સમયની સુવિધા મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ https://gujarat.government.in પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અંગે વિગતવાર જાહેરાત તથા માર્ગદર્શિકા સૂચનાઓ મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.government.in પર ઉપલબ્ધ છે, જે ધ્યાને લેવા વિનંતી કરવામાં આવી રહી છે. ધન્યવાદ.